નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા ઝારખંડથી ખોવાયેલ મીના દેવીનું પરિવાર જોડે પુનઃમિલન કરાવ્યું. ભરૂચના જાડેશ્વર ટોલટેક્સ પર ટોલ કર્મચારીઓને માર મારવાના મામલામાં ભાજપા અગ્રણીના પુત્ર સહિત 4ની ધરપકડ. ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવા બાબતે થઈ હતી માથાકૂટ. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા હતા બહાર. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દેવાંશુને મળ્યું નવું જીવનદાન. માત્ર 1 મહિનાની ઉંમરે દેવાંશુના હૃદયમાં કાણું હોવાનું નિદાન થતાં અમદાવાદની હોસ્પિટલમાં થયું વિનામૂલ્યે ઓપરેશન. અંકલેશ્વરના પાનોલી જીઆરડીસીની નહેરમાં યુવાન ડૂબ્યો. નહેર ક્રોસ કરતી વેળાએ પગ લપસતા યુવાન નહેરમાં ખાબક્યો હતો. મહારાજા નગર નજીક નહેરમાંથી યુવાનનો તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે ઓફિસ ખોલતા કોંગ્રેસે ધરણા પ્રદર્શન વિરોધ નોંધાવ્યો. આમોદ કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિત 16 કોંગ્રેસી કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા. મોદી સ્ટાઇલમાં વકફ બિલનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ. વકફ બિલના વિરોધમાં ભરૂચમાં બત્તી ગુલ કાર્યક્રમ. મુસ્લિમ સમાજનો શાંતિપૂર્ણ વિરોધ. અંકલેશ્વર પાસે ટેન્કર ડ્રાઈવરની હત્યાનો ભેદ ઉકેલાયો. 2 આરોપીઓ યુપીથી ઝડપાયા. ભરૂચની સેવા યજ્ઞ સમિતિએ ઝારખંડના પલામુ જિલ્લાના કાબરાકાલા ગામના વતની 55 વર્ષીય મીનાબેન ગોવિંદભાઈ ચૌધરીનું 6 મહિના બાદ તેમના પરિવાર સાથે સુખદ પુનર્મિલન કરાવ્યું હતું. મહિલા ભટકી ગયેલી હાલતમાં ભરૂચ રેલવે સ્ટેશન નજીક મળી આવતા એક અજાણી સેવાભાવી વ્યક્તિ દ્વારા માહિતી મળતા સેવા યજ્ઞ સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા હતા. શરૂઆતમાં મીના દેવી કોઈ ભાષામાં સંવાદ નહીં કરી શકતા હોવાથી તેમનો સંપર્ક પરિવાર સાથે થઈ શક્યો નહીં. કેટલીક વખત બાદ એમણે પોતાનો જૂનો કોન્ટેક્ટ નંબર યાદ આપ્યો. એ નંબર દ્વારા તેમનું ઝારખંડના ગામ સાથે જોડાણ સાબિત થયું. પછી મળેલા સંપર્ક મુજબ મીના દેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા ટ્રેન દ્વારા જતા ગુમ થઈ ગયા હતા. સ્થાનિક ભાષા સિવાય કોઈ બીજી ભાષા ન આવડતા અને સામાન ચોરી જતા તેઓ તરછોડાઈ ગયા હતા. પરિવારજનોએ ખૂબ શોધખોળ બાદ પણ કોઈ ભાડ ન મળતા નિરાશ થઈ ગયા હતા. સેવા યજ્ઞ સમિતિના હિમાંશુ પરીખ દ્વારા મીના દેવીના જમાઈ અને પુત્રીનો સંપર્ક સાધી તેમને ભરૂચ બોલાવી મીના દેવીનો આનંદમય મેળાપ કરાવ્યો. સંસ્થા હાલમાં આશરે 200 અનાથ વૃદ્ધોની સંભાળ પરિવાર જેવી લાગણી સાથે રાખે છે અને આવા અનેક લોકોના પુનર્મિલન માટે સતત કાર્યરત છે. સંસ્થાના અનાથ ઘરડા ઘરમાં વર્ષે 300 થી વધારે અનાથ લોકો કે જે રોડ પર રઝળતા હોય અથવા તો હાઈવે રેલવેમાંથી અથવા તો સ્લમ એરિયામાંથી કે સિવિલ હોસ્પિટલમાંથી અહીંયા આશ્રય લેવા આવતા હોય છે. સંસ્થાના વોલેન્ટિયર તેમનું કાઉન્સેલિંગ કરે અને ત્યાર પછી ડૉક્ટરની એડવાઇસ મુજબ તેની ટ્રીટમેન્ટ કરાવે છે અને એને રોજિંદી જિંદગીની પણ એમની કાળજી લેતા હોય છે. ગત ડિસેમ્બર મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી કોઈ પેલા સમાજસેવી કોઈ માણસનો ફોન આવ્યો હતો કે કોઈ બેન અહીંયા છે, તો સંસ્થા તેમને ત્યાંથી લઈ અને અહીંયા આશરો માટે લઈ આવી હતી. એમનું કાઉન્સેલિંગ કરતા જ્યારે એમને પૂછવામાં આવ્યું તો એ કશું જ બોલી નહીં શકતા હતા અને એટલે સમજી નહીં શકતા, કારણ એમની ભાષા અમને નહીં ખબર કે એમની ભાષા અમને નહીં ખબર પડતી. ધીરે ધીરે થોડી એમની સારવાર થઈ. આતે થતાં પછી એમનું પોતાનું અધૂરું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તે પણ જે અધૂરો હતો એના પર ઘણા દિવસો સુધી કોન્ટેક્ટ કરવા પછી એમના પરિવારનો કોન્ટેક્ટ થયો. ત્યારબાદ એમના જે જમાઈ છે જે રાજસ્થાન રહે છે તેમની સાથે વાત થતાં એમને અમને જાણકારી આપી કે એમનું નામ મીના દેવી ગોવિંદ ચૌધરી છે. ઉંમર આશરે 55 વર્ષ છે અને એ ત્યાં કાબરાકાલા હૈદરનગર એ બાજુના રહેવાસી છે, ઝારખંડના એ રહેવાસી છે. અને એ એમની નાની છોકરી જે અહીંયા રાજસ્થાન મેરેજ થયા હતા તેમને મળવા માટે ટ્રેનમાં નીકળી ગયા હતા, પણ એકચ્યુઅલી એમને ત્યાંની પ્રાદેશિક ભાષા સિવાય કશું આવડતું નહીં હતું. એના માટે એ અને ટ્રેનમાં કંઈક એમનો સામાન પણ ચોરાઈ ગયો હતો, એટલે ક્યાં ગુમ થઈ ગયા ક્યાં ઉતરવું એમને ખબર નહીં હતી અને ત્યાં રાજસ્થાન પહોંચ્યા નહીં હતા. એટલે એ લોકો ત્યાં રાજસ્થાન પણ રેલવે સ્ટેશન પર અને એમના ઝારખંડ છે ત્યાં રેલવે સ્ટેશન પર ઘણા દિવસો તપાસ કરી પણ એમને કશું મળ્યું ના, એટલે એમને એકચ્યુઅલી આશા પણ છોડી દીધી હતી. પણ જ્યારે અમારા સ્વયંસેવકના અથાગ પ્રયત્નોએ જ્યારે એમના ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે આજે તમે જોઈ શકો કે એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવા આવ્યા છે
અને ઇવન ત્યાંના ગામના લોકો પણ રેગ્યુલર આ છેલ્લા 10 દિવસથી મીનાદેવી જોડે વાત કરી છે. એવી રીતના રોજ સવારે 6 વાગે ફોન કરે અને એમની હારે જાણકારી કે ભાઈ તમે કેમ છો, કુશળ છો, વિડીયો કોલ કરીને વાત કરતો હોય. એટલે સંસ્થા આવા ઘણા બધા આવા જે લોકો ટેમ્પરરી આર્યા મેન્ટલની સ્થિતિને કારણે ઘર છોડી દીધેલું હોય, રેલવે રોડ એક્સિડન્ટને કારણે આવી ગયા એ લોકોને પોતાના ઘર સાથે મેરાપ કરાવે છે. અને હાલમાં તમે જોઈ શકો છો કે 200 જેટલા લોકો અહીંયા જે અનાથ લોકો રહે છે એકચ્યુઅલી એમનો પરિવાર નથી, પણ અમારા પરિવારના અમારા જે વોલેન્ટિયર છે તે જ એમના પરિવારના સભ્ય તરીકે કાળજી લેતા હોય છે. मेरा नाम अजय कुमार प्रजापत है। कुछ दिन पहले मेरी सासू माता जी थी, वो कहीं राजस्थान आ रही थी और गलत ट्रेन में बैठने से वो खो गई थी। बहुत ढूंढने के बाद में भी हमें नहीं मिली, बहुत कोशिश की थी हम लोगों ने। फिर हमें हिमांशु सर जी का कॉल आया था और इन्होंने हमें यही इसी संस्था में हमें यहीं पे हमें कांटेक्ट करके बुलाया था और मैं बहुत खुश हूँ कि आज मेरी सासू माता जी मुझे मिल गई है। 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુશિખર આઇકોન ચાવજ ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. ભરૂચના મુલ્લો ટોલ પ્લાઝા પર કર્મચારીને માર મારવાના ગુનામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ભાજપ આગેવાનના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર તારીખ 29મી એપ્રિલની રાતે ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારવામાં આવ્યો હતો. બેરિકેડ હટાવવાની બાબતે થયેલ માથાકૂટ મારામારીમાં પરિણમી હતી, જેમાં કારમાં સવાર 4 લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારીને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ઈજાગ્રસ્તે ગુનો નોંધાવ્યો હતો, જેના આધારે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓમાં ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ, ચાળેશ્વર વિસ્તારમાં રહેતા ડોલિન પટેલ, ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર પણ કબજે કરી છે. ભાજપ આગેવાનના પુત્રની જ મારામારીના ગુનામાં ધરપકડ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ, પાંચપત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. ઝઘડા તાલુકાના ઉમરલાના માત્ર 1 મહિનાની ઉંમરના બાળકના હૃદયમાં કાણું હોવાનું નિદાન થતા અમદાવાદની હોસ્પિટલમાં સરકારી યોજના હેઠળ વિનામૂલ્યે ઓપરેશન થતા નવજીવન મળ્યું છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમરલા ગામના દેવાંશુને RBSK ટીમની મદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે. ત્યારે લાભાર્થીના પિતા સતીશભાઈ વસાવાએ જણાવ્યું કે આંગણવાડીમાં રેગ્યુલર ચેકઅપ કરવા આવતા ડોક્ટરને દેવાંશુની ઉંમર પ્રમાણે ઊંચાઈ અને વજન પણ ઘણું ઓછું લાગતા તેથી વધુ રિપોર્ટ્સ માટે ચેકઅપ કર્યું. હૃદયના ધબકારા અસામાન્ય લાગતા રેફરન્સ કાર્ડ આપીને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કાર્ડિયોગ્રાફીનો રિપોર્ટ માટે કહ્યું. ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ ઓપરેશનની જરૂરિયાત જણાઈ હતી. અમદાવાદમાં આવેલ UN મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા. ત્યાંના ડોક્ટરના રિપોર્ટમાં પણ આવ્યું જ નિદાન થતાં 1 વર્ષના બાળક દેવાંશનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. તેમણે સરકારનો આભાર માનતા કહ્યું હતું કે અમારી પાસે પૈસાની
સગવડ નહોતી કે અમે ઓપરેશન કરાવી શકીએ, પણ સરકારના સહયોગથી વિનામૂલ્યે હૃદયનું ઓપરેશન સફળ બન્યું અને મારા દિવાંશને નવું જીવન મળ્યું છે. ઓપરેશન પછી એમનામાં ઘરમૂળથી જ બદલાવ આવ્યો છે. ઊંચાઈ અને વજનમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. અન્ય બાળકોની જેમ સ્ફૂર્તિથી રમે છે. દિવાંશુના માતા રીતુબેન જણાવે છે કે જ્યારથી દિવાંશુને હૃદયની બીમારીનું નિદાન થયું ત્યારથી RBSKની ટીમ દ્વારા નિયમિત ચેકઅપ કરવામાં આવે. તે બદલ જિલ્લા આરોગ્ય વિભાગ અને સરકારનો આભાર માનતા ખુશીની લાગણી અનુભવું છું. RBSKની ટીમ દ્વારા આંગણવાડી એકમાં તપાસ કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ ખબર પડતા બાળકના હૃદયમાં તકલીફ છે. એમને સરદાર પટેલ અંકલેશ્વર મોકલ્યા. ત્યારબાદ રિપોર્ટમાં આવ્યું કે બાળકને હૃદયના પડદામાં કાણું છે. ત્યારબાદ એ લોકોએ સલાહ આપી કે UN મહેતા અમદાવાદ હોસ્પિટલ જવા માટે સલાહ આપી. ત્યારબાદ UN મહેતા હોસ્પિટલમાં ઓપરેશન કર્યું. ઓપરેશન સક્સેસફુલ થતાં અમારું બાળક તંદુરસ્ત, હેલ્ધી અને સ્વચ્છ છે. UN મહેતા હોસ્પિટલમાં અમારે 1 રૂપિયાનો ખર્ચો થયો નથી. સંઘરમ કારના દ્વારા જમવાનું, ઓપરેશન, બાળકના દવાનો ખર્ચો બધું મફત થયું. RBSKની ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर. અંકલેશ્વરના પાનોડી GIDC વિસ્તારની નહેર ક્રોસ કરવા જતા નહેરમાં લપસી ગયેલ યુવાનો ડૂબી જવાથી મોત થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ રાહુલ ઠાકોર જે મહારાજાનગર નજીકની નહેર ક્રોસ કરતો હતો ત્યારે તેના પગ લપસતા નહેરમાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસ તેમજ અંકલેશ્વર નગરપાલિકા અને DPMCની તરવૈયાઓની ટીમે તરત જ સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરી હતી. લાંબી કવાયત બાદ યુવાનનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी. यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा. सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर. इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा. तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी. बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर. આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે ઓફિસ ખોલતા કોંગ્રેસ દ્વારા અનેક વખત મામલતદારને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા કોંગ્રેસજનોએ ગતરોજ મામલતદાર કચેરીમાં બેસી ધરણા કરતા પોલીસે 16 કોંગ્રેસી કાર્યકરોને ડિટેન કર્યા. આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ PWDની સરકારી ઓફિસમાં ભાજપે ઓફિસ બનાવી હોવાના આક્ષેપો કરી મામલતદારને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી, છતાં તંત્ર તરફથી કોઈ જવાબ નહીં મળતા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાળજી તેમજ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ કાર્યકરોએ મામલતદારની ચેમ્બરમાં બેસી ધરણા કરતા પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાળજી, વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત 16 કાર્યકરોને ડિટેન કરી બાદમાં છોડી મૂક્યા હતા. કે આમોદ મામલતદાર કોંગ્રેસની સાચી રજૂઆતને ધ્યાને લેતા ન હોય કોર્ટમાં ફરિયાદ કરવાની ચીમકી આપી હતી. પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં
અમે 2-3 મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી. એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો, તે અમારો સફળ થયો છે. બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભર્યા નથી. તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે? સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ચાલો અમે તમને બતાવીએ. અહીંયા અમારી જાણ તાલુકા મુજબ ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં. અમારી જાણ મુજબ અહીંયા આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ, આધાર કાર્ડ એ બધું અહીંયા આગળ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે. એ વિશે તમે શું કહેશો? બીજું કે આ એક સરકારી પ્રિમાઇસીસ છે. આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે, તો આ લોકો સામે કેમ નહીં? બસ એ મારો પ્રશ્ન છે. અહીં ભાજપની કે સંગઠન મીટિંગ કે કોઈ બીજા પ્રોગ્રામ ભાજપ દ્વારા કરવામાં આવે છે? બધા ભેગા થાય છે, ભાજપના સંગઠનના લોકો બધા ભેગા થાય છે. એના તમારી પાસે કોઈ પ્રૂફ ખરું? વિડીયો શૂટિંગ આપેલા છે. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, आरसीसी रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, सीसीटीवी एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको पीओपी, वाटरप्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर। ભરૂચના મુસ્લિમ સમાજે વકફ બોર્ડ બિલના વિરોધમાં આજે રાત્રે 9 થી 9:15 સુધી બત્તી ગુલ કાર્યક્રમ યોજ્યો. આ દરમિયાન ભરૂચના અનેક ઘરો અને દુકાનોની લાઇટો બંધ રાખવામાં આવી હતી, જે દ્વારા મુસ્લિમ સમુદાય શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ વકફ બિલ સામે અસંતોષ વ્યક્ત કરવાનો હતો, જે મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સામાજિક હિતોને અસર કરે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી અને સમગ્ર વિરોધ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. સ્થાનિક સમુદાયના આગેવાનો અને નાગરિકોએ આ કાર્યક્રમમાં સહભાગી બની સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે અમે આ કાર્યક્રમ દ્વારા સરકારને સંદેશ આપવા માંગીએ છીએ કે વકફ બિલ પર પુનર્વિચાર કરવામાં આવે અને સમુદાયના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય. हम बत्ती गुल करके आज 9 से 9:15 तक हमने बत्ती गुल करके सरकार को अनुरोध करते हैं तो वक्फ बिल को वापस ले। इससे पहले भी हमने धरना प्रदर्शन करके इसका विरोध किया था और आगे भी हम विरोध करेंगे जब तक सरकार संविधान के दायरे में रहकर इस बिल को वापस ना ले। इसलिए हम सरकार को अनुरोध करते हैं तो जल्द अज जल्द वक्फ बिल को वापस ले ले। કેન્દ્ર સરકારે પોતાની જે બહુમતીના જોરથી વકફ સંશોધન બિલ પસાર કરેલું છે, લોકોને જે કહી શકાય કે સંવિધાનમાં જે અધિકાર આપેલા છે અધિકાર પર તરાપ મારવાનું કામ આ સરકારે કરેલું છે. તેના વિરોધના અંદર મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેમજ તેના નેજા હેઠળ ભરૂચના અંદર સમસ્ત મુસ્લિમ સમાજ, બહુજન મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ ભરૂચના અંદર પણ તમામ વિસ્તારોના અંદર આ કાર્યક્રમ માટે જાણકારી આપવામાં આવેલી હતી અને તમામ વિસ્તારે સાથ સહકાર આપીને અને લાઇટ બંધ 9 થી 9:15 સુધી લાઇટ ગુલ એટલે લાઇટ બંધ કરીને અંધારું રાખીને પોતાનો વિરોધ દર્શાવેલો છે. જે રીતે સરકાર કહી શકાય કે લોકોને અંધારામાં રાખીને, સંવિધાન પર તરાપ મારીને લોકોને અંધારામાં રાખીને જે વકફ સંશોધન બિલ લાવેલી છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આજે ફરીથી વિરોધ પ્રદર્શન કરીને, આજે લાઇટ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરીને સરકારને કહેવા માંગીએ છીએ કે જે પણ એમણે પગલાં લીધા છે વકફ સંશોધન બિલ માટેના, તે તાત્કાલિક ધોરણે વકફ સંશોધન બિલ પાછું ખેંચીને લોકોની જે માંગણી છે તેને સ્વીકારવામાં આવે. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है। वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट। रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस। एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स।
साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, VIP फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area। तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स। અંકલેશ્વર પાસે ટેન્કર ડ્રાઈવરની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે 2 આરોપીઓને યુપીથી ઝડપી પાડ્યા। તારીખ 12 એપ્રિલથી 14 એપ્રિલ 2025 વચ્ચે સુરતથી ભરૂચ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વર ખાતે યુપીએલ એક કંપની પાસે આવેલ સર્વિસ રોડ પર એક ટેન્કરમાં ડ્રાઈવર હોરીલાલ યાદવનું હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો। આ ગંભીર ઘટનાની ફરિયાદ ટ્રાન્સપોર્ટર ઓમપ્રકાશ લઠ્ઠાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા BNS કલમ 103(1) તથા GP એક્ટ કલમ 135 મુજબ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા તથા વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષકે તપાસ તીવ્ર બનાવતા LCB તથા બી ડિવિઝન પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન ખુલ્યું કે આ હત્યામાં વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતા મહારાષ્ટ્રના વતની જમની ઉર્ફે સીનુ વણજારા અને ભંગારુ ભોંસલે સંડોવાયેલ છે। આરોપીઓ પાસેથી મળેલી કબૂલાત અનુસાર પૈસાની તંગીથી પરેશાન આરોપી લૂંટના ઈરાદે રસ્તા પર નીકળ્યા હતા। તેઓ એક ટેન્કરમાં સૂતા ડ્રાઈવર ઉપર છરી વડે વારાફરતી હુમલો કરીને તેની હત્યા કરી મોબાઈલ અને રોકડા 10,000 રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। પોલીસે 4 રાજ્યો મહારાષ્ટ્ર, ઝારખંડ, MP અને યુપીમાં તપાસ કર્યા પછી આઝમગઢથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હત્યા બાદ લૂંટમાં ઉપયોગ થયેલ છરો અને એક મોબાઈલ આરોપીઓએ પોતાના પરિવારજનો પાસે છુપાવ્યાનો પણ સામે આવ્યો છે। હાલ બંને આરોપીઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે। આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા પારઘી, ઉંમર વર્ષ 21 કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે, તથા બંગારુ સાંભા ભોંસલે ઉંમર વર્ષ 19 કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે, જેમણે આ હુમલો કરેલ, લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી। આ સાથે અન્ય 2 વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે, જેનું નામ છે પનમાં વેંકટેશ વણઝારા પારઘી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડી ને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે, જે પૈકી આરોપી પાસેથી એક ફોન, જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા 2 જણા છે તેમની પાસેથી પણ ફોન કબજે કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર, કપડા અને અન્ય 7 જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે। જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ, ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે। તો આ બાબતેની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાજપાડી સ્થિત આપના કાર્યાલય ખાતે ઉપવાસ પર બેઠા હતા। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિવસે તમામ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપવાસ પર બેસવા માટે જાહેરાત કરવામાં આવી હતી। ગુજરાતની સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે આપના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો એક દિવસ ઉપવાસ પર બેઠા હતા। ઝઘડા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ તાલુકા પ્રમુખ સર્જન વસાવા, વિધાનસભા પ્રભારી સંદીપ વસાવા સહિત અન્ય કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠા હતા। જય હિન્દ, જય જય ગરી ગુજરાત। ગુજરાતના 65મા સ્થાપના દિવસ નિમિત્તે
આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કાર્યકર્તા પદાધિકારીઓ ગુજરાતના લોકોની શાંતિ સુરક્ષા માટે અમે એક દિવસીય પ્રતિક ઉપવાસ પર બેઠા છે. એમાં આમ આદમી પાર્ટી ઝઘડિયા ટીમ દ્વારા પણ આ પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. ગુજરાતના લોકો આર્થિક સમૃદ્ધ બને, ગુજરાતના લોકોને સુરક્ષા મળે, ગુજરાતના લોકો શાંતિમય જીવન જીવી શકે એવી અમે મા પ્રકૃતિના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આજે જે રીતે ગુજરાતની સુખ શાંતિ સલામતી ખોરવાઈ ગઈ છે એની સામે આજે અમે એક દિવસના પ્રતિક ઉપવાસ કરીએ છીએ. આજે ગુજરાતમાં ક્રાઇમ રેટ વધી ગયો છે, બેરોજગારી વધી છે, બહેનો પર અત્યાચાર થઈ રહ્યા છે, ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, વેપારીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. આજે ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, જેનાથી ગુજરાતની શાંતિ અને સલામતી ડોળાઈ ગઈ છે. જેના માટે એક સમૃદ્ધ ગુજરાતની સ્થાપના થાય, એક નવું ગુજરાત બને એ માટે આજે અમે સમગ્ર ગુજરાતમાં આપના કાર્યકરો, હોદ્દેદારો બધા જ એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને પ્રકૃતિના ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે એક શાંતિમય, સુખમય અને સુરક્ષામય ગુજરાત બને. જય જય ગરવી ગુજરાત, જય ભારત. ગુજરાતમાં જે રીતે વધતો જતો ભ્રષ્ટાચાર છે, વધતો જતો જે બળાત્કારના કેસો છે, વધતા જતા જે નશીલા પદાર્થો જે વેચાઈ રહ્યા છે, દિવસે ને દિવસે ડ્રગ્સ પકડાઈ રહ્યા છે, ગુંડાગર્દી વધી રહી છે, તો 30 વર્ષથી જ્યારે આ ભાજપ સરકાર જે રાજ કરે છે એ ગુજરાતની અંદર આજે પરિસ્થિતિ અશાંતિમાં ફેલાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ પરિસ્થિતિને સુધારવા માટે અને શાંતિ ફેલાય અને એક સારા ગુજરાતની સ્થાપના થાય, સુખી સમૃદ્ધ ગુજરાતની સ્થાપના થાય, એના એ હેતુસર આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જે પ્રતિક ઉપવાસ કર્યા છે અને સાંજે અમે સૌ એક જગ્યાએ તમામ લોકો ભેગા થઈ અને આ ઉપવાસના પાળના કરીશું. તમામ કાર્યકર્તાઓ પોતપોતાના ઘરે કરશે. જે ઉપવાસ કરશે સવારમાં, અત્યારે એ લોકોએ ઉપવાસ ચાલુ કરી દીધા છે. સાંજે કોઈ પણ પોતપોતાના ઘરે 2-5 લોકો ભેગા થશે એ રીતે પણ છોડશે. આજે અમદાવાદમાં અમારો એક મોટો કાર્યક્રમ પણ છે અને અમદાવાદમાં પણ ઘણા લોકો ભેગા થઈ આજે 1000-2000ની સંખ્યામાં ભેગા થઈ અને ત્યાં આગળ પણ આજે એ લોકો પાળના કરશે ઉપવાસના. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચમાં સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફિલ્મ ફૂલેનો સ્પેશિયલ શો શહેરની ગોલ્ડ સિનેમા થિયેટરમાં યોજવામાં આવ્યો, જેમાં 2 સ્ક્રીન મળીને કુલ 400 SC, ST, OBC અને માઇનોરિટીના લોકોએ એકસાથે ફિલ્મ નિહાળી. સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફૂલેનો કેટલાક વિવાદ વચ્ચે 25મી એપ્રિલે રિલીઝ થઈ ચૂકી છે. સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધારક ફૂલે દંપતીની નિડરતા અને હિન્દુ સમાજમાં સમાનતા માટેના તેમના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થયા બાદ ભરૂચ શહેરમાં મહાત્મા ફૂલેના ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા. જોકે આ ફિલ્મ શહેરના એકય મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી ન હતી, જેથી જ્યોતિબાના ચાહકો અને સ્વયં સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવેલ ગોલ્ડ સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી. જે બાદ ગોલ્ડ સિનેમાના સંચાલકે આખો શો બુક કરવા માટે કહેતા સ્વયં સૈનિક દળના આહવાન પર એક નહીં પણ 2 સ્ક્રીન બુક થઈ ગઈ હતી. એટલે બુધવારના રોજ 400 જેટલા SC, ST અને OBC સમાજના લોકોએ સાંજના 6 થી 9નો બાયોપિક ફિલ્મ ફૂલે સ્પેશિયલ શોમાં ફિલ્મ નિહાળી હતી. આ એક શો માટે પણ
ફૂલેના ચાહકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ અંગે ભરૂચના હિમાંશુ ગોહિલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ પણ જેમને મહાત્મા કહ્યા છે એવા જ્યોતિબા ફૂલે અને એમના પતિના જીવન પર બનેલી ફિલ્મ ભરૂચના એકે સિનેમાઘર કે મલ્ટીપ્લેક્સમાં બતાવવામાં ન આવતા નવાઈ લાગી. જોકે અમે કેટલાક ચાહકોએ મળીને ખાસ શો રાખવાનું નક્કી કર્યું. બુધવારના આ શો શાલીમારમાં આવેલ ગોલ્ડ થિયેટરમાં રાખવામાં આવ્યો હતો. બાળકોએ પણ જ્યોતિબા ફૂલેના પહેરવેશમાં અને તેમના ફોટો ફ્રેમ સાથે સિનેમાગૃહોમાં પહોંચી તેમણે આપેલ બલિદાનને યાદ કર્યા હતા. સમગ્ર ફિલ્મ દરમિયાન લોકો જય ભીમ અને મહાત્મા જ્યોતિબા ફૂલે જિંદાબાદના નારાઓથી સિનેમાગૃહ ગુંજી ઉઠ્યા હતા. ફૂલે મૂવી અહીંયા ભરૂચની અંદર રિલીઝ કરાવ્યું અને બહેનોએ, વડીલોએ, બાળકોએ જ્યારે આ મૂવી જોયું તો ખરેખર જે વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે ગુરુ હતા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે, જે માતા સાવિત્રીબાઈ ફૂલેના જે સંઘર્ષ છે, જે બહેનોને ભણવા માટે જે હક અને અધિકારો અપાવ્યા, એ ખરેખર આ લોકો સુધી એમનો અવાજ, એમના જે વિચારો છે એ ખરેખર પહોંચવા જોઈએ અને આ મૂવી દરેક સિનેમાની અંદર રિલીઝ થવું જોઈએ અને દરેક બહેનોએ ફરજિયાત જોવું જ જોઈએ. આ અમારી અપીલ છે. જય ભીમ, જય સાવિત્રી, જય ફૂલે. જે આપણા પેઢી ભૂલી ગઈ છે કે જેણે શિક્ષણની શરૂઆત કરી હતી, પહેલાં સ્કૂલ ખોલી હતી, આજે એ જ મૂવી જોઈને આજના બાળકો અને મહિલાઓ કે જે પોતે કેપેબલ છે, ઊંચી ઊંચી પોસ્ટ ઉપર બેઠા છે, કોઈક પ્રાઇમ મિનિસ્ટર છે, કોઈક સીએમ બન્યા છે, કોઈ મુખ્યમંત્રી બન્યા છે, તો કોના થકી? તો કે સાવિત્રીબાઈ ફૂલે થકી, જ્યોતિબા ફૂલે થકી, કે જેમણે શિક્ષણની શરૂઆત કરી. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે કે જ્યારે શિક્ષણનું કોઈ મહત્ત્વ જ નહોતું, સ્ત્રીઓને ભણવામાં દેવામાં જ આવતી નથી, તે સમયમાં કપરી પરિસ્થિતિમાં સાવિત્રીબાઈ ફૂલે આપણી જે શિક્ષિત માતા, તેમને વિદ્યાના દેવી જ કહેવામાં આવે છે સાવિત્રીબાઈ ફૂલે, એમને અસંખ્ય દુઃખ સહન કરીને, અસંખ્ય એમ કે કષ્ટો સહન કરીને જ્યારે સ્ત્રીઓને ભણવા દેવામાં નહોતી હતી, એમની સાથે જે વ્યવહાર થયેલો, જેમ કે છાણા મારતા હતા અને રસ્તા ઉપર સાડી ગંદી થતા, તે સમયે બીજી સાડી લઈને આપણા માટે શિક્ષણની શરૂઆત કરી એવા સાવિત્રીબાઈ ફૂલેનું આજે મૂવી જોવા અમે આવ્યા છે અને શિક્ષણની ખૂબ જ શરૂઆત છે. બાળકોને આગળ જતાં ખૂબ જ ખબર પડશે કે આપણા સાચા વિદ્યાના દેવી કોણ છે, તો કે સાવિત્રીબાઈ ફૂલે. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના આ એક મૂવી માટે આખા ભરૂચ જિલ્લામાંથી આશરે 300 જેટલા કુટુંબીજનો, ભરૂચ સમાજના ભાઈઓ અને બહેનો આજે શાલીમાર ટોકીઝ ખાતે સ્માર્ટ બજારમાં એકત્રિત થયા છે. ખાસ કરીને જ્યોતિબા ફૂલે શોષિતો, વંચિતો અને પીડિતો માટે એમણે સ્ત્રી શિક્ષણ માટે અને તમામ કચડાયેલા અમારા સમાજના ભાઈઓ માટે જે પુનરુત્થાનનું કામ કર્યું છે, એના માટે અનુરાગ કશ્યપ નામના ડાયરેક્ટરે ખૂબ સુંદર મૂવી બનાવી છે અને એના માટે અમે સૌ ભરૂચ જિલ્લાના તમામ એસએસડી ગ્રુપ દ્વારા ભેગા થયેલા તમામ મિત્રો અહીં હાજર થઈને આજે મૂવી જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ગુજરાત દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. 1960માં ભાષાના આધારે બોમ્બે રાજ્યના વિભાજન પછી મહારાષ્ટ્ર અને ગુજરાત નામના 2 રાજ્યોની રચના કરવામાં આવી. આ બંને રાજ્યો દરિયાકાંઠાના હોવાથી તેઓ આર્થિક હબ તરીકે ઉભરી આવ્યા હતા. ગુજરાતી એ ગુજરાતની સત્તાવાર ભાષા છે, જેનો વિકાસ સ્થાનિક, પ્રાકૃતિક અને સંસ્કૃતમાંથી થયો છે. ગુજરાત રાજ્ય પ્રાચીન સમયથી વિશ્વના નકશા પર છે. દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને દેશની વસ્તીનો નોંધપાત્ર ભાગ બંને ગુજરાત સાથે જોડાયેલા છે. ગુજરાતે દેશના આર્થિક વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે અને તે અગાઉ તેની આર્થિક સમૃદ્ધિને કારણે પશ્ચિમ ભારતના રત્ન તરીકે ઓળખાતું હતું. રાજ્યની સ્થાપનાની યાદમાં વાર્ષિક ગુજરાત દિવસ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનાર યોજવામાં આવે છે. આજે ગુજરાત અને ગુજરાતીઓ વિશ્વના
અનેક દેશોમાં તેમની આવડત અને સૂઝબૂઝ તેમજ સ્વભાવના કારણે અગ્રીમ રહી યોગદાન આપી જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતને સાર્થક કરી રહ્યા છે. અત્ર તત્ર સર્વત્ર સ્નેહ સમર્પિત છે ગુજરાતી. જ્યાં જ્યાં વસે ત્યાં ત્યાં પમાડે ખ્યાતિ. આસ્થા, સ્નેહ, સમર્પણ અને કરુણાનો સમન્વય છે ગુજરાતી. જ્યાં જ્યાં વસે ત્યાં ત્યાં ખુશીની લહેરો લહેરાવે છે ગુજરાતી. સૌ કોઈનો માટે પ્રેરણા સ્ત્રોત છે ગુજરાતી. જય જય ગુજરાત, જય જય ગરવાની ગુજરાતી. નમસ્તે. ગુજરાત રાજ્યની જ્યાં આપણે સ્થાપના દિવસ ઉજવીએ છીએ તે પહેલાં આપણે વિચારીએ કે ગુજરાત રાજ્ય આજે ભારત માટે કેટલું મહત્ત્વનું છે. જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં સમૃદ્ધિ અને સમન્વયનો એક નવો જ સૂર્ય ઊભો થાય છે. જે ભરૂચ પણ આપણો એક ગુજરાતનો એક ભાગ છે અને ગુજરાત એ ભારતનો ભાગ છે. ગુજરાતની પ્રગતિ માટે ભરૂચે પણ એટલું જ યોગદાન આપ્યું છે. જે રીતના સારી સારી ઔદ્યોગિક વસાહતો ખોલી છે, રોજગાર આપ્યો છે. એટલે ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં સ્નેહ અને સમન્વય તો વરસાવે જ છે, પણ એમને આતિથ્ય ભાવ પણ એટલો જ સારો કરતા આવડે છે. આજે ભારતની પ્રગતિમાં જે ગુજરાતનું યોગદાન છે એ વિશે જોતા આપણે ગુજરાતી હોવાનો એટલો જ ગર્વ અનુભવીએ છીએ અને સૌને શુભકામના છે કે વિશ્વમાં આખી ભારતમાં ગુજરાત આપણું આગળ આવે અને ભારતનું નામ આખા વિશ્વમાં રોશન કરે. ધન્યવાદ. આજે વિશ્વ મજદૂર દિવસના અવસરે ભરૂચ જિલ્લામાં શ્રમિકોના કલ્યાણ માટે શરૂ કરાયેલ વિવિધ યોજનાઓ અને કામગીરી ઉપર નવી રોશની પડતી જોવા મળી રહી છે. ઔદ્યોગિક વિકાસ માટે જાણીતું બનેલું ભરૂચ જિલ્લો રાજ્ય અને દેશના શ્રમિકો માટે રોજગારીનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. અહીં આવેલ વિવિધ ઉદ્યોગ વિસ્તારના દેશભરના હજારો શ્રમિકો પોતાના પરિવારો સાથે વસવાટ કરે છે. ગુજરાત સરકારના મકાન બોર્ડ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આવા શ્રમિકો માટે અનેક લાભકારી યોજનાઓ અમલમાં મુકાયા છે. તેમાં મકાન સહાય યોજના, આરોગ્ય સેવા યોજના, શિક્ષણ સહાય, મૃત્યુ સહાય અને વિવાહ સહાય જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ અંગે જિલ્લા નિરીક્ષક પિનાકીન પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં હાલમાં 52,800 જેટલા નોંધણી થયેલા શ્રમિકો દેશની આર્થિક વૃદ્ધિ માટે કામગીરી કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં 18 યોજનાઓનો શ્રમિકો માટે ચાલી રહી છે. તેનો લાભ હાલમાં શ્રમિકો મેળવી રહ્યા છે, જેમાં મેડિકલ હેલ્થ યુનિટ, ધન્વંતરી આરોગ્ય યોજના, પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના, પીએચડીના અભ્યાસક્રમ માટેની યોજના, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, અંશેયથી સહાય યોજના, સ્વામી અન્નપૂર્ણા યોજના, વ્યવસાયિક રોગોમાં સહાય યોજના, ગો ગ્રીન શ્રમિક યોજના, દિવ્યાંગ શ્રમિકો માટે ઇલેક્ટ્રિક ત્રિચક્રી વાહન યોજના, શ્રમિક પરિવહન યોજના, શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના, હાઉસિંગ સબસિડી યોજના, વિશિષ્ટ અભ્યાસના કોચિંગ માટે આર્થિક સહાય યોજના, PMJJBY યોજના, સ્થળાંતરિત થતા બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ અને સંપૂર્ણ તબીબી તપાસ યોજનાઓ ચાલી રહી છે. આજના દિવસે જિલ્લામાં વિવિધ ઉદ્યોગ એકમોમાં શ્રમિકો માટે સન્માન સમારોહ, આરોગ્ય કેમ્પ અને માહિતી મેળા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હું જિલ્લા નિરીક્ષક ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તરફથી આજે વિશ્વ મજદૂર દિવસની શુભકામના આપું છું. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે અત્યારે ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેથી આખા દેશના શ્રમિકો ભરૂચ જિલ્લામાં બાંધકામને લગતી કામગીરી અર્થે આવે છે. અને ભરૂચ જિલ્લામાં હાલ આપણે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓનું લોન્ચ કરવામાં આવેલી છે, જેમાં મુખ્ય હાલ પહેલાં તો કોઈ પણ બાંધકામ મજૂર ગુજરાતની પ્રિમાઇસમાં કામ કરવા આવે તો એને પહેલાં તો આપણે રજિસ્ટરની નોંધણી કરવામાં આવે છે. તો બાંધકામ સાઇટ પર કામ કરતા મજદૂરોની ભરૂચ જિલ્લા ખાતે હાલ 52,800 જેટલા શ્રમિકો નોંધાયેલા છે, જેમાં એમને ઘણી બધી યોજનાનો લાભ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. એમાં મુખ્ય એક શ્રમિક અન્નપૂર્ણા યોજના કરી છે, જે આપણા ભરૂચ જિલ્લામાં 7 જેટલી જગ્યાઓ પર એના બૂથ મૂકવામાં આવેલા છે અને જેમાં 5 રૂપિયામાં એમને ભોજન આપવામાં આવે છે. ત્યારબાદ કામ કરતાં કરતાં જો શ્રમિકને કંઈક એક્સિડન્ટ કે અકસ્માત થાય તો તેને આકસ્મિક મૃત્યુ સહાય યોજનામાં 5 લાખ રૂપિયા, કંઈક પરમેનન્ટ ડિસેબિલિટી આવે તો 3 લાખ રૂપિયા જેવી સહાય પણ આપવામાં આવે છે. ત્યારબાદ બાંધકામ શ્રમિકોના બાળકો માટે શિક્ષણ સહાય યોજના, જેમાં પહેલા ધોરણથી લઈને PhD સુધીની તમામ લાભો આપવામાં આવે છે. જેમાં 1,000થી લઈને 2.5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ
બાંધકામ શ્રમિક કામ કરતા એમની પત્ની પ્રસૂતિ સહાય યોજના નો પણ લાભ આપવામાં આવે છે, જેમાં એમને 30,700 જેવી અમાઉન્ટ પ્રસૂતિ પહેલા અને પ્રસૂતિ બાદ મળે છે. ત્યારબાદ બાંધકામ શ્રમિકોની બાંધકામ સાઇટ ઉપર તપાસણી અર્થે કુલ 8 જેટલા ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લામાં ચલાવવામાં આવે છે. તો એ રથમાં એક લેબર કાઉન્સિલર, એક મેડિકલની ટીમ હોય છે, જે બાંધકામ શ્રમિકોને ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ પ્રકારનો ચાર્જ વગર એમની મેડિકલ તપાસ કરવામાં આવે છે. આ રીતની આપણે ત્યાં ઘણી બધી યોજનાઓ ચાલુ છે ત્યારે હાલ. પિરામણ ગામ નજીક વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળતા વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં શેકાયા હતા. સૂર્યનારાયણ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા છે, તો બીજી તરફ અંકલેશ્વરમાં આગના બનાવમાં વધારો થયો છે. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબુ મેળવાયો હતો. વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના પગલે વીજ પુરવઠો ખોરવાતા કાળઝાળ ગરમીમાં લોકોએ શેકાવાનો વારો આવ્યો હતો. મારું નામ સદાફલ કમળાબેન પી, પ્રાથમિક શાળા પિરામણમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી શાળા પિરામણના બાજુમાં GBA ડીપી બનાવેલી છે. તે ડીપી આજે એમાં મોટો ફાયર થયો છે. હાલમાં અમારી શાળાની પરીક્ષા પૂરી થઈ છે, તે માટે બાળકો હતા નહીં અને બાળકો 3 થી 4 જ હતા. જો ચાલુ સ્કૂલમાં આ રીતે ફાયર થાય તો અમારી શાળાના બાળકો માટે એક ખતરો છે અને અમારી શાળાની નજીક આમલા ખાડીનું પાણી પણ ભરાઈ જાય છે. અને જો જીબીમાં આ વાયરમાં જો કરંટ ઉતરે તો તે કરંટની પણ સમસ્યા થાય અને એ વાયરથી બાળકોને કરંટ લાગવાની પણ શક્યતા છે. તો અમારી જીબીને અપીલ છે કે આ ડીપી અમારી શાળાના સામેથી ખસેડે તે માટે વિનંતી. તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિન અને મજદૂર દિનના દિવસે પ્રાણીઓને પીવાના પાણી માટે હવાડાને પુનર્જીવિત કરવાની સેવા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ઉનાળાની બળબડતી ગરમીમાં કરુણામય પહેલ કરવામાં આવી. ભરૂચની અગ્રણી જીવદયા સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા દશાશ્વમેઘ ઘાટ પાસે આવેલા પુરાણા અવાવરું પડેલા હવાડાને છેલ્લા 2 વર્ષથી પુનર્જીવિત કરીને ઉનાળામાં નદી કિનારે ઘાસ ચરવા આવતા મૂંગા પ્રાણીઓ માટે પાણીની સતત વ્યવસ્થા રાખવામાં આવે છે. હાલમાં નગરપાલિકાનું ટેન્કર રિપેરમાં હોવાને કારણે સંસ્થાએ ખાનગી સપ્લાયરના ટેન્કર દ્વારા મીઠું પાણી મંગાવી હવાડો ભરાવ્યો હતો. સંસ્થાના રેસ્ક્યુઅર રવિ કુશવાહ અને તેમના મિત્ર નીરજ દ્વારા હવાડાની સાફ સફાઈ કરી આજરોજ સેવા ફરીથી કાર્યરત કરવામાં આવી. જળદાન સેવા યજ્ઞમાં ભરૂચ નગરપાલિકાની સહભાગીદારની પણ સંસ્થા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. પ્રાણી દેવો ભવઃ મન મૈત્રી સેવા ફાઉન્ડેશન ભરૂચની અગ્રણી જીવદયા સંસ્થા છે, જે સ્ટ્રે અને મ્યુટ એનિમલ્સ માટે અબોલકા આધાર, વૃદ્ધો માટે વાત્સલ્ય વંદના, વિદ્યાર્થીઓ માટે વિદ્યા વાત્સલ્ય, અનાથ ભૂખ્યાઓ માટે અન્નપૂર્ણા, તીર્થયાત્રીઓ માટે રેવા પરિક્રમા સેવા અને એવા અનેક નિઃશુલ્ક સેવા કાર્યો દ્વારા સગલા જીવ માત્રની નિસ્વાર્થ સેવા માટે સમર્પિત છે. આજે 1 મે ગુજરાત દિનના દિવસે દશાશ્વમેઘ ઘાટના જૂના હવાડાને પુનર્જીવિત કરીને તરસી ગાય ભેંસો માટે પાણીની વ્યવસ્થા કરવી એ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જીવદયાનું સાચું પ્રતિબિંબ છે. સંસ્થાના બાહોશ રેસ્ક્યુઅર કર્મચારી શ્રી રવિ કુશવાહ અને તેમની ટીમે સેવા પુનઃ શરૂ કરવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી છે. આ તબક્કે ભરૂચ નગરપાલિકાની પણ સહભાગિતા માટે આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણને સાયકલિંગ ક્ષેત્રમાં પ્રતિભાશાળી યોગદાન બદલ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાત સ્થાપના દિવસ 2025 ઉપક્રમે ગુજરાત સિને મીડિયા ગ્રુપ દ્વારા બરોડામાં ગૌરવવંતા ગુજરાતના 65મા સ્થાપના દિવસ નિમિત્તે પૂર્વ સંધ્યાએ ગૌરવવંતા ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિઓનું અનોખું સન્માન એટલે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં દરેક કાર્યક્ષેત્ર જેમ કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી યોગદાન બદલ વ્યક્તિને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. જેમાં ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણને તેમના સાયકલિંગ ક્ષેત્રે પ્રતિભાશાળી યોગદાન બદલ ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ચૈત્ર વદ અમાસના દિવસે ભગવાન શૂલપાણેશ્વર મહાદેવની શોભાયાત્રા દબદબાભેર નર્મદા ઘાટ પહોંચી.
પ્રતિવર્ષ ચૈત્ર વદ તેરસ 14 અમાસના દિવસો દરમિયાન ભગવાન શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે ભાતીગઢ મેળો ભરાય છે. આ વર્ષે એસઓયુના સીઈઓ અમિત અરોરા અને જિલ્લા કલેક્ટર એસકે મોદીની રાહબરી હેઠળ એસઓયુના અધિક કલેક્ટર ગોપાલ બામણી અને નિવાસી અધિક કલેક્ટર સીકે ઉંધાડે સમગ્ર મેળાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું. 3 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓએ ભગવાન શૂલપાણેશ્વરના દર્શન કરી ધન્ય થયા હતા. ચૈત્ર વદ અમાસના દિવસે મંદિરેથી શ્રદ્ધાળુઓની હાજરીમાં ભગવાન શૂલપાણેશ્વર મહાદેવની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા મેળામાં ફરીને નર્મદા ઘાટ ખાતે પહોંચી હતી અને ભગવાનને નર્મદા સ્નાન કરાવાયું હતું. શોભાયાત્રા દરમિયાન એસઓયુના અધિક કલેક્ટર ગોપાલ બામણી અને નાયબ કલેક્ટર NF વસાવા, ગરુડેશ્વર મામલતદાર જયંતિલાલ વૈષ્ણવ અને મંદિર પૂજારી દેવેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા સંપન્ન થવાથી સાથે જ ત્રિદિવસીય મેળાની પૂર્ણાહુતિ થઈ હતી. આ અંગે એસઓયુના અધિક કલેક્ટર ગોપાલ બામણીએ જણાવ્યું હતું કે ગોરા ખાતે દર વર્ષે ચૈત્ર વદ તેરસ 14 અમાસના રોજ સ્થાનિક તથા મહારાષ્ટ્રના ગિરિવાસ અને આદિવાસી લોકોનો મેળો ભરાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો શૂલપાણેશ્વર મંદિરના દર્શનનો લાભ લે છે. શૂલપાણેશ્વર મંદિર વાસ્તવમાં એક શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત પ્રયત્નોથી શૂલપાણેશ્વર મહાદેવના મેળાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું. આવતા વર્ષે પણ આ જ પ્રકારે આયોજન કરવામાં આવશે. ડભોઈ તાલુકાના કુડેલા પાસે આવેલ રેલવે ફાટક નંબર LC18ને કાયમી ધોરણે બંધ કરવાની રેલવે તંત્ર દ્વારા હિલચાલ શરૂ કરતા કુડેલા સહિત આજુબાજુના 20 જેટલા ગામોના રહીશોને ઉગ્ર વિરોધ નોંધાવતા તંત્ર દોડતું થયું. ડભોઈ તાલુકાના કુંઢેલા રેલવે તંત્ર દ્વારા કુંઢેલા રેલવે સ્ટેશન પર નવી લૂપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરાતા કાયમી ધોરણે મુખ્ય રસ્તાની રેલવે ફાટક બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે કુંઢેલા સહિત 20 જેટલા ગામોને કાયમી ધોરણે રસ્તાને ડાયવર્ઝન આપી અન્ય ફાટક LC17થી અવરજવર કરવા માટે રેલવે તંત્ર દ્વારા આયોજન કરાયું છે. ગ્રામજનોના મતે રેલવે તંત્ર દ્વારા જે કાયમી ધોરણો રસ્તો બનાવવામાં આવ્યો છે તે અત્યંત સાંકડો અને નીચાણવાળા ભાગમાં વરસાદી કાંસ પર પુરાણ કરી બનાવવામાં આવેલ છે. ચોમાસામાં આ રસ્તા પર વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો રહે છે. લોકોનું કહેવું છે કે કુડેલા ગામે નવું નિર્માણ પામેલ કેન્દ્રીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 3000થી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને આવન જાવન માટે કાયમી મુશ્કેલી સર્જાશે. આ રસ્તો વાઘોડિયા, કરજણ અને પોર જેવા શહેરોને જોડતો હોય ભારે વાહન વ્યવહારની ચહેલ પહેલવાળો રસ્તો રહે છે. ગ્રામજનોની ઉગ્ર રજૂઆતોને પગલે રેલવે તંત્ર દોડતું થયું હતું અને રેલવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ગ્રામજનોની સમસ્યા સાંભળવા દોડી આવ્યા હતા અને રેલવે તંત્ર સાથે ચર્ચા કરી હતી અને આ રેલવે ફાટકનો જ્યાં સુધી યોગ્ય ઉકેલ ના મળે ત્યાં સુધી આ ફાટકનું ચાલુ રાખવાની હૈયાધારણા આપી હતી. આ જે રોડ છે એ આજુબાજુના 15 ગામને જોડતો રોડ છે અને આ કોઈ પણ કારણે બંધ ના થવો જોઈએ. આ બંધ થશે તો આજુબાજુના 25,000 લોકોના જનજીવનને અસર થાય એમ છે. તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ના થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે અમે લોકો ભેગા થયા છે. પણ આ જે કુંડેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે. અહીંયાથી હજારો લોકોની અવરજવર 10-15 ગામોની અવરજવર છે. એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને. ઓવરબ્રિજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પન્સેશન આપશે તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સવલતમાં અને અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 750 કરોડ રૂપિયા સરકારે આપ્યા છે. અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 100 એકર જમીન આપી હોય, 750 કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય, ત્યારે એ યુનિવર્સિટીની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ. લોકોની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ. અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું અને બધે જે કંઈ ગેરસમજ દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે. પણ ફાટક બંધ કરવાની વાત છે, ફાટક બંધ નહીં થાય. એનો કોઈ જે કંઈ વિકલ્પ બીજો વિચારવાનો હોય વિચારવામાં આવે. विधायक महोदय के उद्बोधन के बाद हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम काम करेंगे. तो अभी तो ये जो 18 फाटक है वो चालू ही रहेगी ना कंटिन्यू? अभी जैसी यथास्थिति बनाए रखेंगे. હાંસોડ તાલુકાના બમલેશ્વર નર્મદા પરિક્રમાવાસીઓનો વિવાદ કર્યો. બમલેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે ગામમાં રહેતા શખ્સે જાતિ વિષયક અપમાનજનક દુર્વ્યવહાર કરતા હાંસોડ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો.
નર્મદા નદીના સંગમ સ્થાન વમલેશ્વર મંદિરના ટ્રસ્ટી તરીકે ઠાકોરભાઈ ગુમાનભાઈ પરમાર જવાબદારી નિભાવે છે. ગયા અઠવાડિયામાં નર્મદા નદીમાં પાણી જૂજ પ્રમાણમાં હોવાથી અને વધુ પવનને કારણે હોડી વ્યવહારમાં અસર થઈ હતી, જેમાં 5 પરિક્રમાવાસીઓ રાત્રે રહીને સુવિધાનો અભાવનો વિડીયો વાયરલ કરતા વિવાદ વધ્યો હતો, જેને લઈને ગત તારીખ 26 એપ્રિલના રોજ વમલેશ્વર ગામના અને હાલ સુરત રહેતા ઠાકોરભાઈ રતનજીભાઈ પટેલે આ મુદ્દે ટ્રસ્ટી ઠાકોરભાઈ પરમાર સાથે ઝપાઝપી કરતા સામાન્ય ઈજા થઈ હતી. આ તકરારમાં ઠાકોરભાઈ પટેલે જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી, જે બાબતે ટ્રસ્ટી ઠાકોરભાઈ પરમારે હાંસોડ પોલીસમાં ફરિયાદ આપતા ઠાકોરભાઈ રતનજીભાઈ પટેલ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આમોદ તાલુકાના કેરવાડા ગામ ખાતે માનસીજી ભાષા સાહેબ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કેરવાડા દરબારગઢ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલા યુગલોએ ભાગ લીધો હતો, જેમાં 7 હિન્દુ અને 3 મુસ્લિમ યુવાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા, નિવૃત્ત જજ સાહેબ દૌલત ખાન મલિક, કેરવા ઠાકોર સાહેબ, મયુર ધ્વજ સિંહજી રાણા, ડોક્ટર પ્રવીણસિંહજી રાવલજી, કેરવાડા ગામના સરપંચ શ્રીમતી વિલાસબેન રાજ તથા આમોદ તાલુકા પંચાયતના માજી પ્રમુખ સંજયસિંહ રાજ, અબ્દુલભાઈ રાજ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે માનસીજી ભા સાહેબ મેમોરિયલ તરફથી દરેક યુગલોને કબાટ, ગાદલા, પલંગ, ખુરશી તથા રોજબરોજના વાસણો તથા ચાંદીની રકમ ભેટ આપવામાં આવી હતી. માનસીજી ભાષા મેમોરિયલ ટ્રસ્ટ દર વર્ષે લગ્નનું આયોજન કરે છે. આ વર્ષે 10 યુવક યુવતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવે દરેક યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમનું જીવન સુખમય, શાંતિમય અને સારી રીતે પસાર થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. આ પ્રસંગે ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં વર વધુ પક્ષે લગભગ 1000 માણસોની જમવાની વ્યવસ્થા કરી હતી. આ પ્રસંગે કેરવાડાના માજી સરપંચ कमाल सब राणा तथा गजन दादा या प्रोग्राम નું सुंदर आयोजन કર્યું હતું. हमारे कार्यक्रम में आज 10 जोड़ों ने भाग लिया. वो और उनके कुटुंब और उनके जानने वाले सब में हम हाजिर हैं अभी और कार्यक्रम बहुत अच्छे से चल रहा है. इसमें हिंदू मुस्लिम दोनों की शादी हम करवाते हैं, कोई भी भेदभाव रखे बगैर. आज हिंदू मुस्लिम दोनों ने ही भाग लिया है. इस समारोह में बड़े बड़े अनुभवों ने आके हाजिरी दे के हमारी इज्जत बढ़ाई है. अरविंद सिंह राणा ग्रुप से वकील साहब मलिक साहब आए हैं, डॉक्टर राहुल जी हैं यहाँ, हमारे गांव के सरपंच साहब, तालुका प्रमुख के संजय सिंह राज, सब यहाँ आके हाजिरी दिए सबने और इनका मैं बहुत बहुत धन्यवाद करता हूँ. लेडीज़ का भी बहुत सारा सहयोग रहा है इसमें और ये कोशिश रहेगी हमारी कि अगले सालों में हमारा और भी हमारी तरफ से इनका सहयोग करें और आगे बढ़ाए हमारे काम को. तो इस साल पिछले साल हमारे सिर्फ 8 जोड़े हुए, अभी 11 हुए और हम सबको इनवाइट करते कि और बढ़ाते जाए इस काम को और हमारा साथ देते जाए. बहुत बहुत धन्यवाद आप सबका. ભરૂચની હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રજત જયંતિ વર્ષના શુભારંભે નવા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આમંત્રિતો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રજત જયંતિ વર્ષના શુભારંભે નૂતન ભવનમાં મંગળ પ્રવેશ થયો છે. 25 વર્ષ અગાઉથી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો અક્ષય તૃતીયાના શુભ દિને કસક વડીલોના ઘર ખાતે શુભારંભ થયો હતો. સહકારી સેવાકીય હેતુના ક્ષેત્રમાં ભરૂચ શહેરના સ્લમ વિસ્તારના શ્રમજીવી લાભાર્થીઓના શુભાશીષ અને પરમાત્માની વિશેષ કૃપાથી અક્ષય તૃતીયાના શુભ દિને 30 એપ્રિલ બુધવારે સંસ્થાના રજત જયંતિ વર્ષના ઉપલક્ષમાં હરસિદ્ધિની સેવાનું સ્થળાંતર નૂતન ભવન નેક્સસ બિઝનેસ હબમાં કરી મંગળ પ્રવેશ કર્યો છે. નવા ભવનમાં મંગળ પ્રવેશ પ્રસંગે માતુશ્રી 93 વર્ષીય મનુભા કેસરીસિંહ વાસિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું, જે બાદ ચેરમેન ખુમાનસિંહ વાસિયા, વાઇસ ચેરમેન પીડી પટેલ, ધર્મેશ શાહ, ડીબી સિંહ અને બોર્ડ ઓફ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં મંગળ પ્રવેશ કરાયો, જેમાં અભયસિંહ રાઠોડ, મારુતિ સેટુદરિયા, નરેશ ઠક્કર, કિરીટસિંહ રાણા, સુરેશ પટેલ, સત્યેન્દ્ર આહિર, મોતી પરમાર, અલ્પાબેન ભટ્ટ જોડાયા હતા. જંબુસરના ડાભા શ્રી મહાપ્રભુજી બેઠક ખાતે પુરુષોત્તમ સહસ્ત્ર નામ તથા સર્વોત્તમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જંબુસર તાલુકાના ડાભા ગામે સ્વર્ગીય પ્રગટિત જગતગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક આવેલી છે, જ્યાં વખતો વખત વૈષ્ણવ સંપ્રદાય રીતિ રિવાજ મુજબ ધાર્મિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ બેઠક ખાતે પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને સર્વોત્તમ યજ્ઞનું ભવ્ય આયોજન પૂજ્ય ગોસ્વામી 108 પૂજ્ય શ્રી વ્રજ રાજકુમારજીની ખાસ ઉપસ્થિતિમાં કરાયું હતું, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂજા વિધિ યોજાઈ હતી, જેમાં 32 જેટલા યુગલોએ પૂજા વિધિનો લાભ લીધો હતો. આ સહિત સર્વોત્તમ કુટીર પ્રોજેક્ટનું ભૂમિપૂજન સંપન્ન કરાયું હતું. આ બેઠકજી ખાતે વલ્લભા
દ્વારકાધીશ મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે અને વૈષ્ણવમાં આસ્થા છે. વધુમાં વધુ લોકો લાભ લે તે માટે વિવિધ આયોજનો, ખેલ પ્રાંગણ, જેનાથી બાળકો, યુવાનો ભક્તિ સાથે રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે. આ જગ્યાનો વિકાસ થઈ રહ્યો છે, તો દરેક વૈષ્ણવો આવી ધ્યાન, જપ, પાઠ, દર્શન કરી આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરી પુષ્ટિ માર્ગમાં આગળ વધી આત્મકલ્યાણ કરી શકશે. આ પ્રસંગે ડોક્ટર તુષારભાઈ સુવાગ્યા, કલ્પેશભાઈ નારિયેડીવાળા, જયંતિભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. આ જગ્યા ખૂબ વિશાળ છે અને વલ્લભાધીશ મહાપ્રભુજી અહીંયા સાક્ષાત બિરાજે છે. ખૂબ વૈષ્ણવોની આ બેઠકજી માટેની આસ્થા છે અને અહીંયા વધુને વધુ યુવાનો, બાળકો, આપણા બધા વયના લોકો, વૈષ્ણવો, હિન્દુઓ એ લાભ લઈ શકે તે માટે થઈને અહીંયા વિવિધ આયોજનો ગોઠવવામાં આવશે. જેમ કે ખેલ પ્રાંગણ બનાવવામાં આવશે, સાથે સાથે અહીંયા બોક્સ ક્રિકેટ પણ બનાવવામાં આવ્યું છે. બાળકો અને યુવાનો વધુ માત્રામાં ભક્તિના સાથે સાથે અહીંયા રમતગમતનો પણ આનંદ લઈ શકે તે રીતની આખી એક સુવિધા અહીંયા આપણે બનાવવા જઈ રહ્યા છે. પૂજનીય શ્રી જીજી ઇન્દ્રાબેટીજી મહોદયશ્રીયા દ્વારા આ બેઠકજીનું મંગલ સ્થાપન કરવામાં આવ્યું હતું અને ત્યારથી અનેક વર્ષોથી વૈષ્ણવો આ બેઠકજીમાં આવીને જારી ચરણ સ્પર્શ કરીને સત્સંગ કરીને અહીંયા લાભાન્વિત થઈ રહ્યા છે. અને હવે જ્યારે આ બેઠકજીનો આપણે વિકાસ કરી રહ્યા છે, આ જગ્યાનો જ્યારે વિકાસ કરી રહ્યા છે, અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું આપણે ડેવલપ કરી રહ્યા છે, એટલે અમને વિશ્વાસ છે દેશ વિદેશથી અસંખ્ય વૈષ્ણવો અહીંયા દર્શનમાં આવશે, અહીંયા રહેશે, અહીંયા ધ્યાન, જપ, પાઠ વગેરે વગેરે કરીને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરીને શ્રી મહાપ્રભુજીની કૃપા સંપાદિત કરીને પુષ્ટિ ભક્તિ માર્ગમાં આગળ વધીને પોતાનું આત્મકલ્યાણ કરી શકશે તેવો વિશ્વાસ. અંકલેશ્વર હાંસોડ રોડ પર કડકિયા કોલેજ નજીક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે સ્કૂટર ચાલક સમય સૂચકતા દાખવીને તરત જ સ્કૂટરથી દૂર થઈ જતા બાદ બચાવ થયો હતો. અંકલેશ્વર હાંસોડ રોડ પર કડકિયા કોલેજ નજીક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ચાલક સ્કૂટર પરથી ઉતરી જતા જાનહાનિ ટળી હતી. તો ઘટનાને લઈ સ્થાનિકો વચ્ચે થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાના ખરેખર કારણ બહાર આવ્યા નથી. ભરૂચ જિલ્લામાં આજે સવારે ગાઢ ધુમ્મસનો માહોલ છવાયો હતો. અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને હાંસોડ રોડ પર ધુમ્મસના કારણે મનમોહક અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ અને બફારાથી પરેશાન રહેતા લોકો માટે સવાર રાહતદાયક રહી હતી. જોકે સૂર્યદેવતાના આગમન વાતાવરણમાં સામાન્ય થઈ ગયું હતું. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી સમયમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે ગરમીના તીવ્ર પ્રભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં અખાત્રીજના શુભ દિવસે વનભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગામ સાહોલ સ્થિત કુદરતી ભક્તિમય વાતાવરણમાં શ્રી સુખેશ્વર મહાદેવ મંદિરે અખાત્રીજના પાવન અવસરે પ્રાથમિક શાળા સાહોલના શાળા પરિવાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનોએ વનભોજનમાં ભોજનનો લાભ લીધો હતો. સાથે મહાદેવ મંદિરના ભક્તોએ પણ ભોજન લીધું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષકગણ નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને વનભોજન કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા ઝારખંડથી ખોવાયેલ મીના દેવીનું પરિવાર જોડે પુનઃ મિલન કરાવ્યું. ભરૂચના જાડેશ્વર ટોલટેક્સ પર ટોલ કર્મચારીઓને માર મારવાના મામલામાં ભાજપા અગ્રણીના પુત્ર સહિત 4ની ધરપકડ. ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવા બાબતે થઈ હતી માથાકૂટ. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા હતા બહાર. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દેવાંશુને મળ્યું નવું જીવનદાન. માત્ર 1 મહિનાની ઉંમરે દેવાંશુના હૃદયમાં કાણું હોવાનું નિદાન થતાં અમદાવાદની હોસ્પિટલમાં થયું વિનામૂલ્યે ઓપરેશન. અંકલેશ્વરના પાનોલી જીઆરડીસીની નહેરમાં યુવાન ડૂબ્યો. નહેર ક્રોસ કરતી વેળાએ પગ લપસતા યુવાન નહેરમાં ખાબક્યો હતો. મહારાજા નગર નજીક નહેરમાંથી યુવાનનો તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે ઓફિસ ખોલતા કોંગ્રેસે ધરણા પ્રદર્શન વિરોધ નોંધાવ્યો. આમોદ કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિત 16 કોંગ્રેસી કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા. મોદી સ્ટાઇલમાં વકફ બિલનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ. વકફ બિલના વિરોધમાં ભરૂચમાં બત્તી ગુલ કાર્યક્રમ. મુસ્લિમ સમાજનો શાંતિપૂર્ણ વિરોધ. અંકલેશ્વર પાસે ટેન્કર ડ્રાઈવરની હત્યાનો ભેદ ઉકેલાયો. 2 આરોપીઓ યુપીથી ઝડપાયા.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.